IPFOએ આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લીધો. આધાર કાર્ડનો ઉપયોગ જન્મ તારીખ અપડેટ અથવા સુધારવા માટે કરી શકાતો નથી. EPFOએ તેને માન્ય દસ્તાવેજોની યાદીમાંથી બાકાત રાખ્યું છે. આ સંદર્ભે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. શ્રમ મંત્રાલય હેઠળ આવતા EPFOએ આ નિર્ણય લેતા આધારનો ઉપયોગ કરીને જન્મ તારીખ બદલી શકાતી નથી તેમ જણાવ્યું હતું. EPFOએ 16 જાન્યુઆરીએ આ પરિપત્ર જારી કર્યો હતો. આ મુજબ UIDAI તરફથી એક પત્ર પણ મળ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે જન્મ તારીખમાં ફેરફાર માટે આધાર કાર્ડ માન્ય રહેશે નહીં. તેને માન્ય દસ્તાવેજોની સૂચિમાંથી દૂર કરવું જોઈએ, જેથી આધારને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. EPFO અનુસાર આ ફેરફાર બર્થ સર્ટિફિકેટની મદદથી કરી શકાય છે. આ ઉપરાંત કોઈ પણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી મળેલ માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા શાળા ટ્રાન્સફર પ્રમાણપત્રનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના નામ અને જન્મ તારીખનો ઉલ્લેખ કરવો જોઈએ. આ સિવાય સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટ, પાસપોર્ટ, પાન નંબર, સરકારી પેન્શન અને મેડિક્લેમ સર્ટિફિકેટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.